સુરત નવી સિવિલમાં આજથી અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરાઈ હોવાથી તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇસીજીની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. જૂની મેડિકલ કોલેજ બિલ્ડિંગની સામે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે અને રોજના 500 ટોકન આપવામાં આવશે. સરકારના પરિપત્ર મુજબ 13 વર્ષથી નીચેના અને 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ મૂકવામાં આવેલા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. તો નવી સિવિલ હોસ્પિટલ સાથે સ્મીમેર હોસ્પિટલમાં પણ મેડિકલ સર્ટિફિકેટ મળશે તેમ જણાવવામાં આવ્યું છે. હું ડૉક્ટર લક્ષ્મણ ટહેલિયાણી અહીંયા મેડિકલ ઓફિસર તરીકે છું અને સિવિલ હોસ્પિટલમાં નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શ્રી અમરનાથજી યાત્રાને જે 3 જુલાઈથી ચાલુ થઈ રહી છે એના મેડિકલ હેલ્થ ફિટનેસ માટેના જે તપાસ કરીને સર્ટિફિકેટો આપવાના છે એની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે અને આજે સવારથી 9:30થી શરૂ કરવામાં આવી છે અને રોજના સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે એ અર્થે રોજના 500 યાત્રીઓનો હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. રોજના 500 યાત્રીઓની લિમિટ રાખી છે જેથી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને બધું એક જ છત નીચે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન, ડૉક્ટરો સાથે લેબના કલેક્શન ટેબલ અને એના પછી ઇસીજી વગેરે અને એના માટે કન્સલ્ટન્ટ પણ સાથે ફિઝિશિયન પણ મૂકવામાં આવે છે. ડૉક્ટરની સાથે ફિઝિશિયન પણ મૂકવામાં આવે છે. બધું એક જ છત નીચે વ્યવસ્થા કરવામાં આવેલી છે.